તો સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપના નેતા સાથે બનેલી હની ટ્રેપની ઘટનાના વધુ 2 આરોપીને પોલીસે દબોચી લીધા છે। હની ટ્રેપમાં ફસાવી નાસી છૂટેલા મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બંને આરોપીઓ ગુજરાત ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડ સહિત નાસ્તા ફરતા હતા। જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ, ભરતભાઈ ઠક્કર, દશરથભાઈ પટેલ, ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ। તો હની ટ્રેપની આ ઘટનામાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં નાસ્તા ફરતા આરોપીઓને હાલ દબોચી લેવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ ઉત્તરાખંડમાં નાસ્તો ફરતો હતો। આ સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। એસીબી દ્વારા તપાસ હાથ ધરતા 2 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। હની ટ્રેપના મારફતે 10 લાખ પડાવ્યા હતા। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। હની ટ્રેપની આ ઘટના, શું હાલની અપડેટ? હેલો જી ફઝલ, હની ટ્રેપની આ ઘટના સામે આવી છે, હાલની શું અપડેટ? પાટડીમાં ભાજપ નેતા ઉપર બની હની ટ્રેપની ઘટનામાં વધુ 2 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। હની ટ્રેપમાં ફસાવી નાસી છૂટેલી મહિલા સહિત 2 આરોપીને પોલીસે દબોચી લીધા છે। નેતાઓ સાથેની અંગત પરનો વિડીયો ઉતારીને 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। આ મુદ્દે પાટડી પોલીસ સ્ટેશનમાં જે ભાજપના નેતા છે અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી પોલીસને તપાસ પણ સોંપવામાં આવી હતી। ત્યારે હની ટ્રેપ કેસના મુખ્ય સૂત્રધાર જલારામ ઉર્ફે ભરત જલ્લો ઠક્કર અને માલતી રસિકલાલ રાવલની હાલ અટકાયત કરવામાં આવી છે। બંનેને કાયદાનું પોલીસ દ્વારા ભાન પણ કરાવવામાં આવ્યું છે। આ બંનેની શોધખોળ માટે પાટડી પોલીસ ગુજરાત ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં તપાસ માટે દોડી ગઈ હતી અને આ મુખ્ય જે 2 આરોપીઓ છે તેમની અટકાયત કરી છે અને બંનેની હાલ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જોકે આ ઘટના બની ત્યારબાદ રાજકીય હલચલ પણ મચી જવા પામી હતી, કારણ કે જે ભાજપના નેતા છે તેમની અંગત પળોનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીના નામે 10 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી। આ મુદ્દે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકી 2 મહિલાઓ પણ હતી। ત્યારે હાલની પરિસ્થિતિમાં મુખ્ય કે સૂત્રધારો છે તેમની અલગ અલગ રાજ્યોમાંથી અટકાયત કરી અને બંને ઉપર કાયદેસરની કાર્યવાહી પાટડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।